લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં તિબેટિયન માર્કેટ એસોસિએશન દ્વારા વધુ એક વખત માનવતાવાદી સેવા કાર્ય કરાયું છે. તિબેટિયન આધ્યાત્મિક ગુરુ 14માં દલાઈ લામાને અપાયેલ નોબેલ શાંતિ પુરસ્કાર દિવસની ઉજવણીના ભાગરૂપે કલોલ ખાતે તિબેટિયન માર્કેટ એસોસિએશન દ્વારા આ વર્ષે પણ વિવિધ માનવતાવાદી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સમાજ સેવા અને કરુણાના સંદેશને આગળ ધપાવવો આ કાર્યક્રમ સ્થાનિક સ્તરે પ્રશંસાનો વિષય બન્યો છે. વયોવૃદ્ધો માટે ગરમ વસ્ત્રોની સહાય, શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત સાથે કલોલના માવતરધામ ખાતે રહેતા વયોવૃદ્ધોને મદદરૂપ થવા તિબેટિયન સમુદાયે સેવા કાર્ય શરૂ હાથ ધર્યું છે. એસોસિએશનના સભ્યો દ્વારા જેકેટ્સ, ટોપીઓ, ગરમ સ્વેટર તથા અન્ય શિયાળુ વસ્ત્રો વિતરણ કરી વયોવૃદ્ધોની શિયાળામાં રક્ષણની ખાસ કાળજી લેવામાં આવી છે. બાળકો માટે નાસ્તા વિતરણ કલોલ તાલુકાના હાજીપુર ગામે આવેલ મંથન સંસ્થા ખાતે બાળકો માટે નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. બાળકોને તેમના સભાડકુમાં આ સેવા પ્રસંગે ખાસ આનંદ જોવા મળ્યો છે. ઉમિયા વિકલાંગ ટ્રસ્ટ બાલોદ ખાતે વિશેષ સેવા યજ્ઞ તિબેટિયન માર્કેટ એસોસિએશન દ્વારા તાજેતરમાં કલોલ તાલુકાના બાલોદ ગામે આવેલ ઉમિયા વિકલાંગ ટ્રસ્ટ ખાતે પણ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અહીં દિવ્યાંગ બાળકોને ભોજન કરાવાયું તથા તેમને ગરમ સ્વેટર, જેકેટ્સ, ટોપી, મફલર જેવા શિયાળુ વસ્ત્રો વિતરણ કરાયા છે. આ સેવા કાર્યથી લાભાર્થી બાળકો અને તેમના માર્ગદર્શકોમાં આનંદ અને કૃતજ્ઞતા વર્તાઈ રહી છે. સમુદાયના યોગદાનની પ્રશંસા કાર્યક્રમ પૂર્ણ થતાં તિબેટિયન માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓએ કલોલ સરદાર ગાર્ડન ખાતે સ્થિત તિબેટિયન બજારમાં તમામ સભ્યોના સેવા કાર્યોમાં સહયોગ બદલ વિશેષ આભાર માન્યો. તેમણે જણાવ્યું કે ભારત અને ગુજરાતને અમને આશરો આપ્યો છે, જેથી સમાજ પ્રતિની આ સેવા અમારી ફરજ અને આનંદ બને છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. પટેલ, ઉમિયા વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત માનવ આસ્થા મંદબુદ્ધિના અનાથ બાળકોની સંસ્થા, જેમાં અમે છેલ્લા 15 વર્ષથી કામ કરી રહ્યા છીએ અને આજની તારીખે તારીખ 11/12/25ના દિવસે તિબેટિયન માર્કેટમાંથી 4 બહેનો બધા બાળકો માટે સ્વેટર, ટોપી, જાકેટ, મફલર એ તમામ વસ્તુ દરેક બાળકોને વિતરણ કરી અને આજનું જમણવાર પણ બહેનો તરફથી જ હતો. તિબેટિયન માર્કેટવાળો કલોલ. જય હિન્દ, જય ભારત.